સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા। સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક લાભ અપાવવા માટે દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કર્યો છે। પશુપાલકોને ભેંસના દૂધમાં ભાવના કિલો ફેટ ₹850 મળતા જે વધી ₹870 થયા છે, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટ ₹810 હતા, જે વધીને ₹830 કરવામાં આવ્યા છે। આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કરી છે। આ મામલે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું છે, સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે સમગ્ર ગુજરાત જિલ્લા અને તાપી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા। ગાય અને ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરાતા કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતોને થશે। સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના કુલ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। ફેટના ભાવમાં ₹20નો વધારો થતાં અંદાજે વર્ષે ₹70 કરોડ ફાયદો પશુપાલકોને થવાનો છે। અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં તેમજ પશુપાલન માટે પશુ આહાર તેમજ અન્ય ખર્ચોમાં વધારો થઈ રહ્યો છે। તેવી સ્થિતિમાં કિલો ફેટમાં ₹20નો વધારો કરાતા દરેક પશુપાલનને આર્થિક રીતે લાભ થશે। 3 મે 2025 11 મહિના પહેલા પણ ₹20નો વધારો કરવામાં આવ્યો। પહેલા ભેંસના દૂધનો કિલો ફેટ ભાવ 830 હતો, વધારીને ₹850 કરવામાં આવ્યો છે અને ગાયના દૂધના કિલો ફેટે ભાવ ₹795 હતો, જે વધારે ₹810 કરવામાં આવ્યા છે। ફેટમાં થતા ભાવ વધારાના કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ જતી હોય છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં ₹20 વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 હતા, એમાં ₹20 વધારીને 830 કરવામાં આવ્યા છે। આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસર વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમુલ કરતી આવેલી છે અને આના અનુસંધાનમાં આ ₹20 વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારેની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે। પશુપાલકોમાં ખુશી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।